આમાંથી આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશભાઈ પુરોહિત જોડાયા છે, કોંગ્રેસમાંથી ચિમનભાઈ જોડાઈ ચૂક્યા છે અને આપણી સાથે એનાલિસિસ કરવા માટે કિંજલબેન દેસાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. શરૂઆત મહેશભાઈ તમારાથી જ કરવી છે કે તમે આસામ અને પુડુચેરીની અંદર ફરી એકવાર સત્તાની સુકાન સંભાળશો તે પ્રમાણના જે આંકડા રોજાનોમાં સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે, અત્યારે આ રિઝલ્ટ તમને કેવું લાગી રહ્યું છે અને અપેક્ષિત છે કે પછી આનાથી પણ વધારે તમને અપેક્ષા હતી? દેખો, આજે અનુરાધા નક્ષત્ર, આપણા ચંદ્રમાં અનુરાધા નક્ષત્રમાં ગયા છે ને. અનુરાધા નક્ષત્ર જે છે એનો સિમ્બોલ છે કમળ, અને એ અનુરાધા જે નક્ષત્ર છે એનો અર્થ જ છે કે સંઘર્ષમાં ખીલી ઉઠવું. બરોબર છે ને. આજે 5 રાજ્યની ચૂંટણીનું પરિણામ છે, તો અમે દરેકે દરેક રાજ્યની અંદર ક્યાંક અમે સરકાર બનાવીશું, તો ક્યાંક અમારો જે જૂનો વોટ શેર છે એને અમે અપ કરશું અને એક ડગલું આગળ વધશું. બરાબર. તમે બંગાળની અંદર જ જુઓ કે જે બંગાળની અંદર પોતાનો કિલ્લો માની લીધેલા લોકો, બરાબર છે, ત્યાં ઓલમોસ્ટ બહુમતીથી આગળ અમે નીકળી ગયા છીએ અને આવનારા સમયની અંદર અમે ત્યાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવશું. અસમની અંદર તો ઓલમોસ્ટ 2/3 અથવા તો 3/4થી બી અમે સરકાર બનાવવાની પૂરેપૂરી શક્યતા છે. અને પુંડીચેરીમાં અમે રિપીટ કરવાના છે એનડીએ સાથે, અમારા બધા ગઠબંધનના મિત્રો સાથે. જી કિંજલબેન, શું લાગી રહ્યું છે, વિજય થલાપતિને કોમન મેનની ઇમેજ અસર કરી ગઈ? કોઈ બી જગ્યાએ ત્રીજા મોરચાને એકદમ સડનલી ઉભરવું ને એ બહુ ચેલેન્જનું કામ હોય છે. ગુજરાતમાં તો આપણે જોયું છે કે સદંતર નિષ્ફળ થાય છે ત્રીજો મોરચો આવે ત્યારે, પણ જ્યારે પહેલી વાર વિજયની જે નવી પાર્ટી ટીવીકે આવી રહી છે અને પહેલી જ વારમાં આટલી ધમાકેદાર એન્ટ્રી લેવી, એટલે એ ઇટસેલ્ફ ઇઝ અ કેસ સ્ટડી. અને એનો અર્થ જ એ કે ત્યાંની જે પ્રજા હશે એને કોઈક ચેન્જ જોઈતો હતો, અને આ ત્રીજો મોરચો આવવાથી એને એ તક મળી પ્રજાને કે અમે કોઈક બીજાને નેતૃત્વ સોંપીએ. એની લોકપ્રિયતા, એ ચહેરાની લોકપ્રિયતા, અને સાઉથમાં આપણે જોયું જ છે કે લોકો જે એમના ફિલ્મ એક્ટર્સ હોય એ લોકોને એકદમ ફોલો કરતા હોય છે લાઈક અ ગોડ, અને એની ઇમેજ સાથે એસોસિએટ થતા હોય છે. અને સાથે યુવાન છે નેતા તરીકે, એને પાછળ આગલા વર્ષોમાં શું વિઝન બતાડ્યું ત્યાં કે હું શું ચેન્જીસ કરીશ સુખાકારી માટે લોકોની, એ અપીલ ક્યાંક ને ક્યાંક કરી લોકોને, એવું દેખાય છે. પણ આ જબરજસ્ત જેને કહેવાય ધમાકેદાર એન્ટ્રી વિજયની રહેશે. બિલકુલ. અહીં ચિમનભાઈ, તમને શું લાગી રહ્યું છે? કારણ કે તમિલનાડુની અંદર તમારા માટે થોડા એવા રાહતના સમાચાર કેરળની અંદર જોવા મળી રહ્યા છે, પરંતુ અન્ય જે રાજ્યોની અંદર તમારું પ્રભુત્વ એ આમ છૂટતું હોય કે કોઈ બીજું આંચકી લેતું હોય તેવું તમને નથી લાગતું? હજી તો રુઝાન છે, પરિણામો બાકી છે. પણ જેમ જેમ ધારો કે કેરળમાં અમારે નહોતું એની જગ્યાએ ચેન્જ થયું છે, એટલે હવે જે જેનજીનો નવો જે વર્ગ આવ્યો છે એ કંઈક ને કંઈક ચેન્જ ઈચ્છે છે. એટલે તમે જો અહીંની જગ્યાએ બીજી જગ્યાએ ચેન્જ, તો આ જે પરિવર્તનની જે એક લહેર ચાલુ થઈ છે એ ચોક્કસથી ભવિષ્યના માટે પણ સારી છે, અને ચોક્કસથી હજુ અમારી સીટો બાકી છે, હજુ રિઝલ્ટ આપવાના બાકી છે, એટલે હમણાં ખબર પડશે. જી, આસામની અંદર વારંવાર નિષ્ફળતા કોંગ્રેસને મળી રહી છે, એને તમે કઈ રીતે જુઓ છો અને ત્યાં એવી કઈ ત્રુટિ કોંગ્રેસની રહી જાય છે? ચિમનભાઈ, ત્રુટિ અમારી ક્યાંય નથી. અમે હંમેશા પ્રયત્ન તો પછી તમે કરીએ કેમ છીએ નથી ફાવતા સત્તાની અંદર? તમે કેમ નથી ફાવતા? ઘણીવાર કેવું થાય કે પ્રજાને ઘણી વસ્તુ સમજાવવામાં ક્યાંક અમે કાચા પડ્યા હોય એવું બની શકે. બાકી અમારે જે કરવાનું છે વિરોધ પક્ષ તરીકે આખા દેશમાં રાહુલ ગાંધીએ જ્યાં જ્યાં પદયાત્રા કરવાની જરૂર હતી ત્યાં પદયાત્રા કરી છે, અને જે મુદ્દાઓ ઉજાગર કરવા જેવા હતા એ હંમેશા અમે ઉજાગર કર્યા છે અને લોકોને અવગત કર્યા છે કે ભાઈ આ મુદ્દાઓ સરકારે જે કરવાના હોય નથી કર્યા, તેમ છતાં ક્યાંક નિષ્ફળતા મળે. મહેશભાઈ, મને એક સવાલ કે જે અત્યારે રુઝાન આવી રહ્યા છે અને પશ્ચિમ બંગાળમાં જે ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે, જે રીતે બમ્પર વોટિંગ થયું હતું, તો શું હિન્દુ વોટ મેળવવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આગળ રહી છે, તેને સફળતા મળી છે? દેખો, વોટ તો અમને દરેક કમ્યુનિટી, દરેક સમાજના લોકોને અમને વોટ મળતા હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું બેઝ મોડલ જ સબકા સાથ સબકા વિકાસ છે. બરાબર છે. પરંતુ ઘણી વખત કેવું છે, પબ્લિક સ્વયંભૂ ક્રિયાની પ્રતિક્રિયા આપતી હોય છે. બરાબર છે. મમતા બેનર્જી દ્વારા મુસ્લિમ તૃષ્ટિકરણની એટલી હદ પાર કરી દેવામાં આવી કે સ્વાભાવિક વસ્તુ, જ્યારે તમે કોઈ એક વર્ગનું તૃષ્ટિકરણ કરતા હો ત્યારે બીજો વર્ગ એને રિએક્ટ કરતું હોય છે, અને જે બીજો સામૂહિક વર્ગ છે એમને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર પાર્ટી છે જે આ તૃષ્ટિકરણથી અમને છુટકારો અપાવશે. તો એ પ્રતિક્રિયાના ભાગરૂપે જનતા